ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી આપણે થઈ ગયા રેડી અને આપણે ઓરવણું બોણું બધું થઈ ગયું છે અને હમણાં ફોન આવ્યો તો આપણે જવાનું છે જામજોધપુર, દાંતી લેવા જવાનું છે, દાંતી કરાવવા નાખી હતી એટલે। બાકી જો સવાર પડી ગયું ને જો સુરત દાદા આપણે ક્યારના ઉગી ગયા, આપણે આજ મોડા ઉઠ્યા થોડાક। તો હાલો હવે આપણે નીકળી જાય, આપણે આજે કંઈ કામ તો છે નહીં, વરવણું બોરણું બધું થઈ ગયું। હવે આજે પટ મારી દેવું દાણાને અને કાલે આપણે વાવેતર ચાલુ કરવાનું છે કાલની તારીખમાં, એટલે વાવી દઈને માંડવી ઉગતી થાય। હાલો હવે આપણે જામજોધપુર જવાનું છે, તો એ બાજુ નીકળી જાય, આપણે ધીરે ધીરે પડ્યા જાય। હાલો આપણે પહોંચી ગયા, જો જ્યાં આપણે દાંતી લેવાનું હતું ગિરિરાજ ત્યાં પૂગી ગયા। આપણે ગિરિરાજ ટ્રેલર ને એવું બધું બનાવે, આપણે ત્યાં આપણે પૂગી ગયા। જો આ પડીને સામે એ આપણે લઈ જવાની છે, આ દાંતી કરાવવા નાખી હતી આપણે, એ દાંતી લઈને હમણાં પછી નીકળી જવાનું। જો આ બાજુ ટેલર ને એવું બધું બનાવે છે અહીંયા, આપણે જે ખેતરમાં સાધન લાગે એ બધા સાધન આ બનાવે। પછી જો આવી ગયું ટ્રેક્ટર અને સીધી આપણે દાંતી જોડી અને પછી જો આપણે પાછા નીકળી ગયા અને જો દાંતી આપણે જોડાવી લીધી છે અને આવી કંઈક દાંતી છે, જો તમને બતાવું એવી રીતે। પછી આપણે નીકળી ગયા ટ્રેક્ટરમાં બેસીને પાછા ઘરે જવા, એ ઘરે થોડુંક કામ છે આપણે દાણાનું। પછી જો આપણે ઘરે પૂગી ગયા એટલે મેં તમને કીધું હતું દાણાનું કામ છે, આપણે આ G20 મગફળી છે અને એમાં આપણે પટ મારવાનો છે। અત્યારે બાસકા ખોલાઈ છે, તમને બતાવું G20 મગફળી, અને આપણે 10 વીઘામાં આનું વાવેતર કરવાનું છે। જો પટ મારવાનું ચાલુ કરી દીધું, ગોળો લઈ આવ્યા હતા, આ મોટરથી સીધો જ ફરે, હાથે બાથે ફેરવવાનું ના હોય। પહેલાં તો આપણે પંપથી દવા છાંટી અને પછી લુગડામાં ભેળવતા, પણ હવે જો આધુનિક યુગ આવી ગયો એટલે આવી રીતે ગોળો બનાવી દીધો છે। આમાં પટ મારવાનો છે, આપણે G20 મગફળી વાવવાની છે એટલે, અને 10 વીઘાની જ આજ ફરે આપણે મગફળી વાવવાની છે। જો કેવી રીતે ફટાફટ મિક્સ થતા જાય દાણા, અને પછી આ બાજુ રાખી અને આપણે અહીંયા ઠલવી નાખવાના અને દાણા હરખામ પોળા કરી નાખવાના, એટલે પછી સુકાઈ જાય, પછી આપણે ભરી લઈ અને કાલે આપણે વાવેતર કરવાનું છે। કાલે આપણે શ્રી ગણેશ કરવાનું। આપણે જો પટ મારી દીધો અને આમાં આપણે બધી દવા નાખી દીધી છે, ફૂગનાશક છે, મૂંડાની છે, અને અત્યારે જો મારા પપ્પા એમાંથી ગોળામાંથી દાણા કાઢે છે અને બધી દવાનું મિશ્રણ કરી અને એમાં અંદર નાખી દીધું, એટલે નકર આપણે માંડવી થાય નહીં અત્યારે દવા વગર। જો આપણે આ છેલ્લો કટો છે અને આપણે 7 કટા આમાં નાખ્યા છે, આવી રીતે દવાવાળા કર્યા છે, એટલે એક કટામાં 2 મણ આવે તો આપણે 14 મણ દાણા દવાવાળા કર્યા છે। હજી બીજા ખેતરમાં વાવવાની છે, એ પછી આપણે પટ મારવાનો રહેશે। તો હવે આપણે બધા દાણા પોળા કરી નાખ્યા, જોઈ લો તમે, અને સુકાઈ જાય પછી આપણે પાછા કટા ભરી લેવાના છે અને પછી ટ્રેક્ટરમાં નાખીને કાલે આપણે મેં હમણાં કીધું એમ વાવેતર કરવાના છે। થોડી વાર રાખવાના, પછી આપણે ભરી લેવું। હમણાં વાડીએથી સીધા આવી ગયા આપણે ઘરે, પહેલાં પટ મારવા ગયા હતા દાણાનું અને પછી દૂધ લઈ આવ્યા અને પછી આવી ગયા ઘરે, અને હમણાં હવે પાછું જવાનું છે। અત્યારે દાણા ભરી દઈને તો સવારે ઉપાદી નહીં, દાણા ભરીને સવારે સીધું વાવવા જવાનું છે આપણે માંડવીનું વાવેતર। જો સુરત દાદા હમણાં થોડી વારમાં આપણે આથમી જાય, ભારતના બેન ને પારસભાઈ બેઠા છે। જો
દાદા અને પપ્પા ને બધા એમાં બેઠા, પાણી ભરીને રાખી દીધું. હમણાં હવે થોડીક વારમાં આપણે રામ મંદિરે આરતી ચાલુ થશે. અને દવાનો પોટ મારતો હતો, જો આપણે હાથ દવાવાળા છે. ગોળો લેવા ગયા એમાં તો આ હાથ દુખવા માંડ્યો, આખો ગોળો પકડી. અત્યારે જો એ ઠંડો પવન આવે, માથે બેસવાની મજા. કાલે પછી વાવેતર થઈ જાય, વળી પાછું વરગવાનું, પાણી પાવાનું ચાલુ કરી દેવાનું, એટલે ઉગી જાય. આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.